ઉદાયન રાજાનો અધિકાર. ઉદાયન રાજા સ્વમત અને પરમત, સ્વસમય અને પરસમય. સ્વસમય એટલે શુદ્ધ આત્મા અને પરસમય એટલે આશ્રવ, પાપ, બંધ, રાગ દ્વેષની અવસ્થા. રાગ દ્વેષ રૂપ અવસ્થા જે ચાલી રહી છે એમાં મન બુદ્ધિ ઇન્દ્રિયોના માધ્યમ દ્વારા એની સાથે જોડાવું તે છે પરસમય. સ્વસમયમાં કંઈ કરવાનું જ નથી. પરસમયમાં વ્યક્તિ રાગ દ્વેષથી લઈને અનેક પ્રકારના આશ્રવરૂપ અવસ્થાઓ જીવનની અંદરમાં જીવની કેટલી દ્રઢ બને. જેટલું રાગ દ્વેષનું ઘૂંટણ એટલો પરસમય. પરસમય એ જ આશ્રમ. સ્વસમય એ વર્તમાન અને વર્તમાનમાં જીવે તો બધાથી બધી મુક્તિ, દુઃખના કારણોની મુક્તિ. પરસમયથી દુઃખના કારણો મજબૂત બને. સ્વસમય વર્તમાનમાં જીવવાથી, વર્તમાનમાં ટકવાથી દુઃખના કારણો ખતમ થાય. આ ઉદાયન રાજા પરમાત્મા મહાવીરની સામે આવું સ્વસમયમાં ટકવાનો પરમ પુરુષાર્થ જેની અંદરમાં પ્રગટ્યો છે અને આને જ જ્ઞાનીઓ પુરુષાર્થ કહે છે. સ્વસમયમાં રહેવું, વર્તમાનમાં જીવવું તે જ જ્ઞાની પુરુષાર્થ કહે છે. બાકી બધું જ બંધરૂપ, આશ્રયરૂપ. જ્યાં સુધી વ્યક્તિ સ્વસમયમાં ન ટકે ત્યાં સુધી દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, ભવ સંસારથી કદી મુક્ત થઈ શકતો નથી. આ પરસમય એ જીવની અંદરમાં હંમેશને માટે ભૂતભાવી. ભૂતભાવી એ છે પરસમય. વ્યક્તિ 24 કલાકમાં કેટલી ક્ષણ વર્તમાનમાં જીવે. સમય બધાને સરખો જ પાસ થાય છે, જ્ઞાનીને અને અજ્ઞાનીને. બહારનો જે વ્યવહાર સમય છે, સૂર્ય ઉદય અસ્ત, તે સમય બધાને એક સરખો. જે આત્મા વર્તમાનમાં જીવે તે નિશ્ચયથી સ્વસમય એટલે આત્મામાં જે જીવે તે બધાથી મુક્ત થઈ જાય. મુક્ત થાય ત્યારે સ્વમાં જીવાય. જ્યાં સુધી વ્યક્તિનું કનેક્શન છે ત્યાં સુધી વર્તમાન ન હોય. એને લાગે છે કે હું વર્તમાનમાં જીવું છું, પણ વર્તમાનમાં વ્યક્તિ ત્યારે જ જીવી શકે કે જ્યારે વ્યક્તિ નિર્વિકલ્પ બને ત્યારે. જો એ કેટલી મિનિટનું વર્તમાન નિર્વિકલ્પપણું વ્યક્તિને કેવો બની જાય. બનવાથી નહીં બને, બનાવવાથી નહીં બને. જે તો આત્મા પરમાત્મા સ્વરૂપ, પણ એને બનાવવું જ મારે પરમાત્મા ન બને. બનાવવાથી ન બને. આ બનાવવાની ચીજ નથી. અને જો બનાવવાની ચીજ હોય તો બધા બની જાય. અનુભવવાની ચીજ છે. જે સત્તામાં છે, સ્વયં છે, એ સ્વયંની અવસ્થાનો વર્તમાનમાં એને અનુભવ કરવાનો છે. એ અનુભવ કરવામાં અવરોધ શેનો છે? વિરોધ શેનો છે? એ જ્યાં સુધી વ્યક્તિ ન સમજે અને એનાથી ઉપર ઉઠવાનો પ્રયાસ, એટલે વર્તમાન જાગરણ સાક્ષી ભાવ. એ જાગરણ સાક્ષી ભાવ જ્યાં સુધી ન પ્રગટે જે તે ક્વોલિટીનો, ત્યાં સુધી વ્યક્તિ કદી પણ વર્તમાનમાં હોઈ શકે નહીં. અને વર્તમાનમાં ન હોય તો બંધ સિવાય બીજું કાંઈ જ ન હોય. ભૂતભાવી એ તો બંધ છે. ભૂતભાવી એ તો સંસાર છે. ભૂતભાવી એ તો રાગ દ્વેષ છે. ભૂતભાવી એ આશ્રમ સિવાય બીજું કાંઈ જ નથી. મન ભાગે ભૂતભાવી કેટલા ફોર્સથી ભાગે છે?
બાળક હોય, યુવાન હોય કે શરીર બિલકુલ અસ્વસ્થ અને શરીર વૃદ્ધ બની ગયું હોય, એવી વ્યક્તિનું મન વધારે ભાગે. કદાચ શરીર થોડું અનુકૂળ હોય, સાકારું હોય તો કોઈક દિવસ સમરણ પણ કદાચ કરે, પણ લોકો અસાતામાં સમરણ કરે છે. અસાતામાં કેમ સમરણ કરે? ભક્તિ કરે, સમરણ કરે, કંઈક અનુષ્ઠાન કરે, કંઈક વિધિઓ કરે, કંઈક અર્ચન પૂજન કરે, એવું બધું શા માટે કરે? જેની વર્તમાન અવસ્થા અસાતારૂપ ઊભી છે એમાંથી શું આશ્રય બન્યો? એનું લક્ષ્ય શું બન્યું? હવે આવું લક્ષ્ય જ્યાં સુધી જીવનું હોય ત્યાં સુધી એ પરાશ્રયપણું મટે. જે કરે છે એ જ પરાશ્રયપણું છે, એ પર સમય છે. પરાશ્રયપણું પર સમય છે અને સ્વસમય વર્તમાનમાં સ્વતંત્ર સ્વાધીન જો વ્યક્તિ બની જાય તો આ બધી આપણું કામ એટલે આપણા મનનું કામ શું છે? મન શું ચિંતન કરે કે આ સાતા છે તો સાતા થઈ જાય, હું આમ કરું તો સાતા થઈ જાય. કદાચ છે તો અર્ધ ધ્યાન રૂપ અવસ્થા, પણ કદાચ શુભ ભાવ થાય, કદાચ તો કદાચ અસાતા વેદની કદાચ થોડું ઢીલું પડે, પણ એની જડો ન નીકળે. વેદની કર્મની જે જડો છે એ તો વધારે ઓર મજબૂત બને. આવી અવસ્થા જીવની જ્યારે બને ત્યારે વેદની કર્મની જડો એટલી બધી મજબૂત બની જાય કે વ્યક્તિને એક જન્મમાં નહીં અનેક જન્મ સુધી એની અવસ્થામાં રહેવાનું બને. પણ જો વ્યક્તિની અંદરમાં એ સમયમાં પરમાર્થનું લક્ષ્ય બને અને સ્વરૂપમાં, પણ સ્વરૂપમાંથી ક્યારે થવાય? હવે શરીરમાં દાહ જ્વર વેદના ભયંકર ચાલતી હોય, એમાં એ આર્ત અને રૌદ્ર ધ્યાનમાં વ્યક્તિ કોઈ બોલે ને કોઈ ધર્મની વાત તો એ કહી દે મન નથી ગમતું, બોલવા બંધ કરી દે, મારે નથી સાંભળવું. કેવા ભાવ હોય એના? કેટલો વ્યક્તિ એક રૂપ હોય વેદના સાથે, અને એ વેદના સાથે એક રૂપ હોવાથી વેદનાનો ગુણાકાર થાય, વેદના વધતી થાય. જેની સાથે એક રૂપ થાય એનો ગુણાકાર થાય, અને એ ગુણાકાર એટલો બધો દુઃખરૂપ બને છે વ્યક્તિને કે કદી એમાંથી એ બહાર આવી ન શકે. એટલે અનેક જન્મનો મસાલો વ્યક્તિ થોડા સમયની અંદરમાં ભેગો કરી દે, અને એવી ને એવી જ પરિસ્થિતિ, એવી ને એવી જ અવસ્થા જન્મ સુધી વ્યક્તિની બની રહે. તો આ લગાવ વ્યક્તિનો જે છે એ બેહોશીથી જ છે. જીવમાં જો હોશ પ્રગટે તો લગાવ, જેટલો હોશ પ્રગટે એટલો લગાવ છૂટી જાય. લગાવ છોડવાથી નહીં છૂટે, બોલવાથી નહીં છૂટે, પણ વ્યક્તિની અંદરમાં એ પ્રમાણનું જાગરણ, ડિગ્રીનું જાગરણ જો પ્રગટી જાય તો વ્યક્તિ જરૂર એમાંથી બહાર આવ્યા વગર રહી ન શકે. તો આ સ્વસમય અને પરસમયની વાત જે કરે છે એટલી બધી અદભુત વાત છે. આ સ્વસમય તે શુદ્ધ સ્વભાવ છે. સ્વસમય તે શુદ્ધ સ્વભાવ, આપણા આત્માનો અસલી નેચરલી જે સ્વભાવ છે એને જેને અનુભવવો હોય એ વર્તમાનમાં જીવે. સ્વસમય તે શુદ્ધ સ્વભાવ છે. શુદ્ધ સ્વભાવ આત્મા વર્તમાનમાં અનુભવમાં આવે. સમ્યક જ્ઞાન છે, સ્વધર્મ છે, પર સમય જો વર્તમાન સમય તે શુદ્ધ સ્વભાવ છે, સમ્યક જ્ઞાન છે, સમ્યક દર્શન છે, સમ્યક ધર્મ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપ અવસ્થા વર્તમાનમાં સ્વસમયમાં જીવવાથી, સ્વ એટલે આત્મા, વર્તમાનમાં જીવે એટલે આત્મા જ હોય, બીજું કંઈ ન હોય. બધાનો બાદ થઈ ગયો, બધી વસ્તુઓ ચાલી ગઈ. વ્યક્તિ વર્તમાનમાં જીવે એટલે બધાની બાદબાકી થઈ જાય, અને વ્યક્તિ ભૂતભાવીમાં જીવે એટલે બધું આશ્રમ રૂપ. એટલી બધી એની શારીરિક માનસિક અવસ્થા એટલી બધી ક્લિષ્ટ બની જાય કે વ્યક્તિનું મન એટલું બધું ભારે ભારે બની જાય, એટલું બધું માણસને વજન લાગવા મળે. પ્રવૃત્તિમાં પણ માણસ શૂન્ય થઈ જાય, એની પ્રવૃત્તિની અંદરમાં પણ એને કોઈ ખ્યાલ ન રહે. આવી અવસ્થા વ્યક્તિની
બેહોશીના સદભાવમાં હોય છે. તો સ્વસમય તે શુદ્ધ સ્વભાવ આત્મા છે. સ્વસમય તે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર છે. સ્વસમય વર્તમાનમાં જીવે એટલે બધું સ્વભાવરૂપ જે આત્માની જે ચીજ છે બહાર અનુભવમાં આવવા મળે. મન એકદમ શાંત બની જાય, તરંગ રહિત બની જાય. મન જ્યાં સુધી તરંગ વાળું છે અને તરંગિત જ છે ત્યાં સુધી આ અનુભવ થવો એ કદી શક્ય સંભવિત નથી. પર સમય તે અશુદ્ધ સ્વભાવ, મિથ્યા જ્ઞાન, પરધર્મ. આત્મા સ્વતંત્ર પદાર્થ છે, વર્તમાન દેહ વ્યાપક છતાં અનાદિ અનંત સ્વતંત્ર છે, સાથે સ્વતઃ સિદ્ધ છે, અનાદિ નિધાન છે, પરતંત્ર નથી, સ્વતંત્ર છે, સર્વ પદાર્થથી જુદો છે. તેવો હું આત્મા અનાદિ અનંત ત્રિકાળ શુદ્ધ છું. એ નિર્ણય તે સમ્યક દર્શન. આવો નિર્ણય વર્તમાનમાં જીવને થવો એ છે સમ્યક દર્શન. આત્માનો શુદ્ધ સ્વભાવ કેવો છે એનો નિર્ણય થવો તો એ તો હજી વ્યવહાર સંકેત છે, પણ નિશ્ચય સંકેત તો જીવની જ્યારે આવી અવસ્થા બને ત્યારે અંદરમાંથી પ્રકૃતિઓનો ઉપશમ ક્ષયોપશમ ને ક્ષય થાય ત્યારે એને નિશ્ચય સમ્યક દર્શન પ્રાપ્ત થાય. એટલે સ્વસમયમાં જીવે તો આવું સમ્યક દર્શન એને અનુભવમાં આવ્યા વગર રહી ન શકે. પુણ્ય અને પાપના પરિણામથી હું રહિત છું. પુણ્ય પાપ જે છે, પુણ્ય રૂપ અવસ્થા આપણા શુભ વિચારો હોય ત્યારે કશાય મંદ હોય, રાગ દ્વેષ મંદ હોય તો ભાવ શુભ બને. કશાય તેજ હોય તો ભાવ સ્મરણમાં એવી શક્તિ છે, જપમાં એવી શક્તિ છે, કશાય મંદ બને. સ્મરણ જપમાં એવી શક્તિ છે કે આપણા કશાયો જે છે આ ક્રોધ માન માયા લોક એ મંદ બને, ખતમ ન થાય, મંદ બને. અને જ્યારે જેટલા મંદ બને એટલું પુણ્યની ક્વોલિટી બદલાય. પણ પુણ્ય એ ધર્મ નથી, પુણ્ય એ શુભ કર્મ છે. પુણ્ય એ શુભ કર્મ છે, પુણ્ય એ ધર્મ નથી. સુપર ફાઇન ક્વોલિટીનું પુણ્ય બને તો પણ તે પુણ્ય છે, બંધ છે, એનાથી ભવ મળે, મુક્તિ ન મળે. તો પુણ્ય એ સ્વભાવરૂપ ધર્મ નથી. જ્યાં સુધી વ્યક્તિ પુણ્યને ધર્મ માને ત્યાં સુધી એમાંથી બહાર કદી આવી ન શકે. તો જેટલું સ્મરણ દ્રઢ બને એટલા કશાયો મંદ બને, કશાયો મંદ બને તો શુભ ભાવ બને. એ શુભ 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 શુભની પણ સીમા આવી જાય અને વ્યક્તિ વર્તમાન યા સ્વસમયમાં ટકી જાય તો નિર્વિકલ્પ અવસ્થા શરૂ થઈ જાય. એવી નિર્વિકલ્પ અવસ્થા, એક પણ વિકલ્પ નહીં, શુભ કે અશુભ, એમાંથી જ્યારે બહાર આવે ત્યારે તે છે સ્વસમય અને તે છે વર્તમાન. એ વર્તમાન અવસ્થા જે છે તે મુક્તિની ક્ષણ છે. પુણ્ય અને પાપ પરિણામથી હું રહિત છું એવું યથાર્થ અનુભવપૂર્વકનું જ્ઞાન તે સમ્યક જ્ઞાન. સંકલ્પ વિકલ્પ રાગદ્વેષ રહિત અખંડ જ્ઞાનમાં ટકવું તે સમ્યક ચારિત્ર. જો સમ્યક દર્શન સ્વાનુભૂતિ, સમ્યક જ્ઞાન સ્વપરને જાણવું તે, અને સમ્યક ચારિત્ર તે સ્વરૂપમાં સ્થિર થઈ જવું તે. આ નિશ્ચયથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, આ તો ત્રણ ચીજ જે છે તે રત્નત્રય. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. તો તત્વાર્થ સર્ગાનામ સમ્યક દર્શનમ. તો એ તત્વાર્થની અંદરમાં ત્રણ ચીજ આવી ગઈ: સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. તત્વાર્થ સૂત્ર એના પહેલા જ અધ્યાયની અંદરમાં તત્વાર્થ સર્ગાનામ સમ્યક દર્શન એવું સૂત્ર આપ્યું છે ઉચ્છ્વાસ આપીને. તો સમ્યક દર્શન જીવને ક્યારે થાય? તો તત્વની શ્રદ્ધા. તો તત્વ એટલે આત્મ તત્વ. આત્મા જે છે એનું શ્રદ્ધાન થવું તે છે સમ્યક દર્શન. એટલે આ શરીર અને આત્મા બે અલગ છે એવું એને મહેસૂસ થવું, એનું નામ છે સમ્યક દર્શન. હવે એવું સમ્યક દર્શન જીવને ત્યારે જ થાય કે જીવ જ્યારે નિર્વિકલ્પ અવસ્થામાં વર્તમાનમાં ટકી જાય. તો 25 મિનિટ ટકે તો 30 મિનિટ ટકે તો 35 મિનિટ ટકે તો 35 મિનિટ સુધી વર્તમાનમાં કોઈ પણ વ્યક્તિ નિર્વિકલ્પ અવસ્થામાં ટકી જાય
તો 7 પ્રકૃતિ એની જડો ખતમ. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, મિથ્યાત્વ મોહની, મિશ્ર મોહની અને સંકિત મોહની આ 7 પ્રકૃતિ, એ 7 પ્રકૃતિની જડો નીકળી જાય. 35 મિનિટ ખાલી 35 મિનિટ 1 મિનિટ 1 સેકન્ડ માણસને વર્તમાનમાં નિર્વિકલ્પ અવસ્થામાં રહેવું એ કેવું લાગે છે? કોઈને એમ કહો કે માસ્કામણ કરી દે તો કરી દે. શારીરિક શક્તિ હોય અને મન થોડું દ્રઢ હોય તો થઈ જાય માસ્કામણ. પણ એને કહો કે 35 મિનિટ નહીં 25 મિનિટ નિર્વિકલ્પ અવસ્થામાં તો સ્થિર થઈ જાય તો કેમ ન થાય? માસ્કામણ જેવી 1 મહિના સુધીના 30 ઉપવાસ 20-25 કિલો વજન પણ કમ થઈ જાય. પણ ભીતરનું વજન કમ ન થાય ભાઈ. શરીરનું વજન કમ થઈ જાય, ચરબી ઓછી થઈ જાય. કારણ કે રોજ 1 કિલો ચરબી, જેમ ઉપવાસ વધારે ચાલે એમ રોજ 1 કિલો ચરબી ઓછી થાય. તો એ 30 ઉપવાસ કરે કમસે કમ 20 થી 25 કિલો એનું વજન કમ થઈ જાય. શરીરનું વજન એટલું કમ થયું પણ અંદરમાંથી વજન કમ થવાને બદલે ઘણીવાર વધી જાય. આપણને વસ્તુનું વજન લાગે છે, આપણને ઈગોનું વજન કોઈ દી લાગ્યું? ક્રોધનું વજન કોઈ દી લાગે? માયા અને લોભનું વજન લાગે? એ કેવો કબજો લે છે આપણો? આ પ્રકૃતિ સામે નિમિત્ત ઉપસ્થિત થયું અને માણસની અંદરમાંથી પ્રકૃતિ બહાર આવી, છલાંગ લાગી તો કેટલી ઝડપથી આવે છે બહાર. એનું વેચમાં ક્યાંય અંતર ન પડે એવી રીતે એટલી તીવ્ર ગતિથી બહાર આવી જાય. એક ક્ષણમાં એ છલાંગ લાગે ને બહાર આવી જાય એ પ્રકૃતિ અને આખા 3 યોગનો કબજો લઈ લે અને ઉપયોગ અજ્ઞાનરૂપ બની જાય. એક ક્ષણની અંદરમાં વ્યક્તિની સારી અવસ્થા કેવી બની જાય. જો અહીંયા બનાવી નથી પડતી, એમ સ્વભાવમાં પણ બનાવવું નથી પડતું, વિવાહમાં પણ જો બનાવવું નથી પડતું, બની જાય છે. કેમ? તો કે બેહોશ. હવે જો એ ક્ષણમાં એ અવસ્થામાં વ્યક્તિની પાસે જો જાગરણ સાક્ષી ભાવ જો હોય તો શું થાય? તો શું બને? જે નિમિત્ત સામે ઉપસ્થિત છે એ નિમિત્ત હોવા છતાં વ્યક્તિની અંદરમાં જો વ્યક્તિ હોશવાળી વ્યક્તિ છે, સાધક છે, તો એ ક્ષણે એ વ્યક્તિની અંદરમાં રહેલી ક્રોધની જડ ક્યાં છે ત્યાં સુધી વ્યક્તિ પહોંચી જાય અને ક્રોધની જડ ખતમ થઈ જાય. અને જો એનામાં જાગરણ ન હોય તો ભાવ પ્રાણની કેટલી હિંસા. આ હિંસા આપણને કોઈ દી દેખાતી જ નથી, આપણે કોઈ દી જોઈ જ નથી. ભાવ હિંસાનો અનુભવ કોઈ દી થયો જ નથી આપણને, કારણ એટલી આપણી મૂર્છિત અવસ્થા છે. ભાવ પ્રાણની હિંસા ક્ષણે ક્ષણે થાય છે, એને કોઈ દિવસ આપણે જોવાનો પ્રયાસ કર્યો નથી. કારણ કે આપણી અંદરમાં તરંગિત અવસ્થા ચાલે છે. આ તરંગરૂપ અવસ્થા જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ભાવ પ્રાણની હિંસા કદી આપણને મહેસૂસ નહીં થાય. જ્યારે તરંગ બેસી જાય ત્યારે અંદરમાં જે સ્પંદનો થાય છે, રાગ દ્વેષના સ્પંદનો, ભાવ કર્મ છે, એ ભાવ કર્મરૂપ આત્માની અંદરમાંથી જે ઉઠે છે એ વ્યક્તિને મહેસૂસ થઈ શકે. આ સાધના, આ વિપશ્યના સાધના એ 2 સ્ટેપ સુધી તો બરાબર છે. ત્રીજું ને ચોથા સ્ટેપમાં કોઈ વ્યક્તિ પ્રવેશ કરે એને રાગ દ્વેષના સ્પંદનો મહેસૂસ થાય. અને એ જો એને મહેસૂસ થઈ શકે તો વ્યક્તિ એનાથી પાર જાય, એનાથી ઉપર ઉઠી જાય. આ અભ્યાસ એટલો બધો દ્રઢ, એટલો બધો સઘન હોવો જોઈએ કે જેમ આપણું સતત અંદરમાં કન્ટિન્યુએશન ચાલે છે રાગ દ્વેષની અવસ્થાઓ, એમ આ અભ્યાસ આપણો જોવાનો. રાગ દ્વેષ સતત ચાલે છે કન્ટિન્યુઅસ, એક ક્ષણના વિરામ વિના, એમ સતત આપણી અંદરમાં જોવાનો અભ્યાસ જો સતત જો ચાલે તો વ્યક્તિ જરૂર એમાંથી બહાર આવ્યા વગર રહી ન શકે, એમાંથી મુક્ત થઈ જાય. પણ એ જોવાનું
કેટલું કઠિન લાગે છે, કેટલું કઠિન લાગે છે. કંઈ કરવાનું, જોવા સિવાય કંઈ કરવાનું છે, પણ જોઈ કેમ નથી શકતો? પોતાની અવસ્થા વર્તમાનમાં વ્યક્તિ જોઈ શકતી નથી. કેમ? એટલી બધી બેહોશી અને વિવળતા. આ વિવળતા શેનાથી છે? ભીતરમાં રાગ દ્વેષના સ્પંદનો એટલા જોરદાર ચાલી રહ્યા છે કે વ્યક્તિને જરાક પણ મહેસૂસ, એટલા જોશથી ફોશથી ચાલે છે, પણ હોશ નથી. અને જો હોશ ન હોય તો કાંઈ જ ખબર નહીં થવાની. ત્યારે ખબર ક્યારે થાય કે ઘટના ઘટી જાય, પછી વ્યક્તિને ખબર થાય કે આવું જરૂર નહોતી, ઉતાવળ થઈ ગઈ. આ બધું વ્યક્તિને ઘટના ઘટી ગયા પછી બધી ખબર થાય. પણ વ્યક્તિમાં જો એવું જાગરણ હોય તો વ્યક્તિ સચમુચ બધી અવસ્થાઓથી એ બચ્યા વગર રહી ન શકે. આવું કાર્ય વ્યક્તિએ વર્તમાનમાં પોતાનું કરવું. હવે જાગરણ સતત જોવાનો અભ્યાસી જો જીવ હોય તો આ કાર્ય થયા વગર રહી ન શકે. સંકલ્પ વિકલ્પ રાગ દ્વેષ રહિત અખંડ જ્ઞાનમાં ટકવું તે સમ્યક ચારિત્ર છે. એટલે રાગ દ્વેષ જે છે તે ચારિત્ર મોહ છે. રાગ દ્વેષના જેટલા સ્પંદનો વિશેષ છે એટલું ચારિત્ર મોહ વધારે બળવાન છે. વ્યક્તિની અંદરમાં જેટલા તરંગો, જે તરંગો ચાલી રહ્યા છે, તરંગ એટલે વિચાર, એ વિચાર જે છે એ રાગ દ્વેષનું પ્રોડક્શન છે. રાગ દ્વેષનું બાય પ્રોડક્શન છે વિચાર. અને એ વિચાર જેટલા ફોર્સથી ચાલે છે એટલું નક્કી સમજવાનું કે વ્યક્તિની ગાડી રિવર્સમાં ચાલે. ગાડી ચાલે છે રિવર્સમાં. આ સમ્યક ચારિત્ર સ્વરૂપમાં સ્થિર થઈ જવું, જામી જવું, તેનું નામ છે સમ્યક ચારિત્ર. સંકલ્પ વિકલ્પ જેટલા કમ એટલો વ્યક્તિ યોગથી સ્થિર અને ઉપયોગ જગજો. આ ઉપયોગ કેમ નથી જાગતો? આપણા મનની અંદરમાં ઉદયની સતત અવસ્થા ચાલે છે અને એની અંદરમાં રાગ દ્વેષ છે, તો ઉપયોગ એની સાથે એકરૂપ છે. જેના એક સાથે હોવાથી, એક રૂપ હોવાથી ઉપયોગ અજ્ઞાન રૂપ બની ગયો. હવે જેવું જાગરણ પ્રગટે એટલે રાગ દ્વેષ ને ઉપયોગ પહેલા અલગ થાય. જેટલું જાગરણ તેજ બને, જેટલું જાગરણ તેજ બને એટલો ઉપયોગ રાગ દ્વેષથી અલગ બને. અને 25 મિનિટ ટકી જાય તો એનો ઉપયોગ કેવો બની ગયો? એટલે જો સમ્યક દર્શનની સાથે સમ્યક જ્ઞાન થઈ જાય. સમ્યક દર્શન થતાની સાથે સમ્યક જ્ઞાન થઈ જાય. આ માણસ જ્યાં સુધી આવી નિર્વિકલ્પ અવસ્થામાં ટકવાનો પ્રયાસ નહીં કરે, એટલે જોવાનો પ્રયાસ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આ કાર્ય થાય એવી કોઈ સંભાવના નથી. સંભાવનાઓ તો ઘણી લઈને આપણે અહીંયા આવ્યા છીએ, આ મનુષ્ય જન્મ મળ્યો છે, ઘણી સંભાવનાઓ છે. ઘણું શૂન્યમાંથી સર્જન થઈ શકે એવી સંભાવનાઓ છે, એવા સાધનો છે, એવો સમય છે, એટલી શક્તિ છે આપણી પાસે. બધું સાધન, શક્તિ અને સમયના અભાવમાં નથી થતું એમ નહીં, બેહોશીના સદભાવથી થતું નથી. જ્યાં સુધી બેહોશી રહેશે ત્યાં સુધી આ ત્રણેય ચીજ ફેલ. સમય, શક્તિ અને સાધન બધું ફેલ. અને કામ શેમાં લાગશે? ફેલ મિનિંગ પર સમય. પર સમય અને બુદ્ધભાવી. રાગ દ્વેષનો ગુણાકાર. આશ્રવ કેટલો ને કેવો આશ્રવ આવે અને કેટલો આશ્રવ ભેગો થાય એની અને કોઈ ખબર ન થાય. અને જેટલો આશ્રવ વધતો જાય એટલી ચેતના મૂર્છિત બનતી જાય. તો આ કાર્ય વ્યક્તિએ પોતાથી થવાનું. અને પોતે જ્યાં સુધી નહીં જાગે ત્યાં સુધી આ કાર્ય કદી થાય એવી કોઈ સંભાવના છે નહીં. સ્વરૂપમાં ટકવું તે સમ્યક ચારિત્ર. તેમાં ટકીને આત્મધર્મ, તેમાં ટકવું તે આત્મધર્મ, તે સ્વભાવરૂપ ધર્મ, તે નિજ ધર્મ છે. તેમાં રમવું તે આત્મધર્મ. એ ત્રણેય એક આત્મ સ્વરૂપમાં જ છે. જાણવું, શ્રદ્ધવું અને ટકવું. જાણવું જ્ઞાન, શ્રદ્ધવું શ્રદ્ધા અને ટકવું ચારિત્ર. આ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. તે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર તે મોક્ષ માર્ગ છે. આ મુક્તિનો માર્ગ હંમેશને માટે સાર્વજનિક, સાર્વભૌમ. કેમ? સંપ્રદાય સાર્વજનિક ન હોય. કોઈ પણ સંપ્રદાય સાર્વજનિક ન હોય. સંપ્રદાય બતાવે છે એમ કે સંકુચિતતા. સંપ્રદાય એટલે સંકુચિતતા. સંપ્રદાય એટલે એક વાળો. સંપ્રદાય એટલે એક બંધન. સંપ્રદાય એટલે આશ્રવ. સંપ્રદાય એટલે પાપ.
પણ માણસ એમાંથી બહાર આવે ક્યારે આવે બહાર? કારણ કે ભ્રાંતિ છે. તો ભ્રાંતિ એ મિથ્યા થશે, તો મિથ્યા તો બધાથી મોટા મોટું પાપ છે. તો માણસ કોઈ દી સાંપ્રદાયિક માન્યતાઓથી બહાર આવવા માટે કોઈ દી તૈયાર થતો નથી. સંપ્રદાય એક બહારનું ખોખું છે, તો માણસ એને વસ્તુ સમજી લે છે. સંપ્રદાય એ બહારનું એક કવર છે. પોસ્ટ આવે કવરમાં, અંદરમાં શું છે ખબર કરવી હોય તો એ તો તમે હાથમાં લ્યો ને ત્યાં તમને ખ્યાલ આવે કોણ છે, ક્યાંથી આવ્યું છે, આમાં આમ જ હોવું જોઈએ, આમાં આમ જ છે. જો વ્યક્તિને કવર ખોલ્યા પહેલા પણ સામે રાઇટિંગ જુએ કોકના અને ક્યાંથી આવ્યું છે જુએ એટલે ખ્યાલ આવે કે આની અંદરમાં આ હોવું જોઈએ. કોઈ કંપનીનું આવ્યું હોય તો પણ ખ્યાલ આવી જાય કે આ કંપનીનું છે ને એની અંદરમાં આ જ વાત હોય છે. તો આપણો ઉપયોગ ત્યાં કેવું કામ કરે છે, પણ આપણી અંદરમાં શું છે એ કવર ક્યારે ખુલે? આ સંપ્રદાયની માન્યતાના કવર ક્યારે ખુલે? મગફળી આવે ને તો એના બીજ વાવે, દાણા. એ દાણા વાવે અને પછી મગફળીના છોડ થાય. મગફળી જમીનમાં થાય. મગફળી કંદમૂળ નથી. જેમાંથી તેલ નીકળે એ કંદમૂળનો હોય, જેની બે ફાડ થાય એ કંદમૂળનો હોય, જેની અંદરમાં બીજ હોય. મગફળીનું એક નાકું હોય ઉપરમાં, એ બીજ છે, એ ઉગે. કંદમૂળનું બીજ નથી. એને ગમે ત્યાંથી ટુકડો કરીને લગાવી દે તો એ ઉગે સીધું, અંકુર ફૂટે. જે બીજ છે એ બીજની અંદરમાં આખામાં ન હોય, પણ એનું અમુક નાકું હોય છે દરેકનું. ઘઉં, બાજરો, જે કાંઈ છે બધાનું એ જો ખલાસ થઈ જાય તો પછી એ ન ઉગે. તો એનું પાછળનું તો એને ફોર્સ આપવા માટે, એને શક્તિ આપવા માટેનું એની સાથેનું છે. એક નાકું જ આટલું હોય, કોઈ પણ હોય એની અંદરમાં, તો એ ઉગે. પછી છોડ મોટા થાય, પછી એને ફૂલ થાય. ફૂલ થાય એટલે નક્કી થાય કે અંદરમાં મગફળી છવી શરૂ થઈ જમીનમાં. હવે એની ઉપર શું હોય? મગફળી ઉપર ફોફો, છિલકું. તો એ છિલકું અને દાણા એ બે સાથે સાથે થાય કે અલગ અલગ થાય? મગફળી અંદરમાં વૃદ્ધિ પામે એ તો પેલા એના દાણા અંદર વૃદ્ધિ પામે કે પેલા એનું છિલકું વૃદ્ધિ પામે? શું થાય? માતાના ઉદરમાં જીવ, લોકોની એવી માન્યતા છે કે 5 મહિને જીવ આવે. જીવ વગરની કોઈ પણ વસ્તુની વૃદ્ધિ ન થાય. જીવ હોય એ જ વધે. 5 મહિને તો એના 2 પગના, 2 હાથના અને મસ્તકના એના અંકુર ફૂટે 5મા મહિને, અને 9મા મહિને બધું તૈયાર થઈ જાય. લોકોની એવી માન્યતા છે કે 5 મહિના પાસ થાય પછી એમાં જીવનો પ્રવેશ થાય. જીવનો પ્રવેશ ત્યારે ન થાય. જીવનો પ્રવેશ તો પહેલા સમયે થયો અને એની પછી જેના અંદરમાં બચે એની વૃદ્ધિ થાય. અને માતાના શરીરથી એ જે ખોરાક લે છે એનાથી એનું આખું પોષણ થાય અને એનાથી એને આખા શરીરની વૃદ્ધિ થાય. તો 5 મહિને જીવ પ્રવેશ ન કરે તો અહીંયા જે વૃદ્ધિ થાય કોઈ પણ આ મગફળી, તો એ ફોફું અને અંદરમાં દાણો એ આગળ પાછળ ન થાય, સાથે થાય. સાથે થયું પછી પાકી, પછી બહાર નીકાળી અને તમારા ઘર સુધી તમારા ખિસ્સામાં આવી ગયું. પ્રોસેસ થતા પછી તમારે એનો ઉપયોગ કરવો હોય તો એ કઈ રીતે એનો ઉપયોગ કરો? કેમ ઉપયોગ કરો? આ ગામડાનું ગમાર હોય ને એને વધારે ખબર પડે આપ લોકો કરતા. આ વાતની ખેડૂત લોકોને વધારે ખબર થાય કે આ શું એની પ્રોસેસ હોય આખી. જો આમાં ભેદ જ્ઞાન છે. જોતા આવડે તો, જોતા આવડવું જોઈએ. આવી દ્રષ્ટિ જોઈએ. કોઈ એવી ચીજ નથી કે જેની અંદરમાં જ્ઞાન ન હોય, પણ એવી દ્રષ્ટિ જેની ખીલે છે એને બધામાં જ્ઞાન દેખાય અને બધામાંથી જ્ઞાન મળે. અને જેની દ્રષ્ટિ સંકુચિત છે, જેની દ્રષ્ટિ કુંઠિત છે, એને બધામાં દ્વેષ અને દોષ દેખાય. બધાની અંદરમાં દોષ દેખાય. દોષ દેખાય એટલે સમજવાનું કે રાગ દ્વેષની પ્રબળતા અને વ્યક્તિ મૂર્છિત અવસ્થામાં જીવે છે. રાગ દ્વેષની પ્રબળતા હોય ત્યારે દોષ દેખાય.
દ્વેષથી દોષ દેખાય, રાગથી દ્વેષ ગુણ દુર્ગુણ છે છતાં સદગુણ દેખાય. જોઈ લો આ ભ્રાંતિ. આ ભ્રાંતિ જીવની અંદરમાં કેવા કેવા પ્રકારની હોય છે. તો આ ખિસ્સામાં આવી ગયો અને તમારે એનો ઉપયોગ કરવો છે. શું કરો તમે? શેકેલી શીંગ આવે ને, પછી ખારી શીંગ પણ આવે, તો એની ઉપર તો ફોફું નહીં પણ બીજું હજી ફોફું હોય એની અંદરમાં દાણા ઉપર લાલ, એક તો ખોળ ઝાડું ફોફું. હવે એ ફોફું ન નીકાળે ત્યાં સુધી કોઈ મોઢામાં એમના મારે મૂકીને ચાવે તો? દાણા સાથે ફોફું હોય એમના આખો ફોફા હારે મોઢામાં મૂકી અને માણસ ચાવે તો શું થાય? શું બને? ગળે ઉતરે? કેમ? તો બે વેસ્ટ થયું. કેમ? જે દાણાની અંદરમાં માવો હતો એ ફોફામાં ભળી ગયો ચાવવાથી, એટલે બધું મિશ્ર થઈ ગયું. પણ ગમે એટલું ચાવો તો ફોફું ચાવવાની આપણી દાંતની એટલી ક્ષમતા નથી, અને એ બે અલગ ન થાય ત્યાં સુધી એનો ટેસ્ટ પણ જેવા પ્રકારનો હોવો જોઈએ તેવો ના આવે. તો હવે તમારે ઉપયોગ કરવો છે ત્યારે એનું ફોફું તમે ખોલી નાખો છો. ખારી સિંગ હોય તો પણ હાલતા હાલતા આમ ખાતા જાઓ અને લાલ ફોફા આમાં એક હાથે ખોલતા જાઓ. જો કેમ ફોફું ખવાય? આ બહારનું કવર એના માટે શું હતું? એનું રક્ષણ હતું. હવે એ અંદર રાખી દો અમુક સમય સુધી તો એ ફોફું રે અને દાણો પણ અંદર રે. અમુક સમય લિમિટ બહાર જાય તો શું થાય? જો તો એ કવર, એ રક્ષણ કરનારું જે કવર હતું એને શું કર્યું કામ? એને શું કામ કર્યું? જે અંદરમાં દાણો હતો એને ખતમ કરી નાખ્યો. એની શક્તિ એ પછી અમુક સમય પાસ થાય પછી સિંગની અંદરમાં તેલ કમ થવા માંડે. દાણામાં તેલ છે, તેલી પદાર્થ છે, તો એ દાણામાં રહેલું તેલ છે એ ફોફું છે ને એ ખેંચવા માંડે. 2 વર્ષ 4 વર્ષ એને રાખી દે એમના, તો પછી ખોલો તો અંદરમાંથી એ દાણો નીકળે ને એની અંદરમાં કાંઈ જ ન હોય. એ તેલ બધું ક્યાં ગયું? એ ફોફું. જો એ ફોફું અમુક સમય સુધી એનું રક્ષણ કરનારું પણ હતું અને અમુક સમય પછી એ ફોફું એનું ભક્ષણ કરનારું પણ બન્યું. શું થયું? એ સિંગનો ઉપયોગ કરવો હોય તો ફોફું બોલવું જોઈએ. આત્માને અનુભવ હોય તો સંપ્રદાયની માન્યતાથી બહાર નીકળવું જોઈએ. આજ કાલ ગમે ત્યારે નીકળવું છે. ક્યાં કોઈ દી બુજે છે? સમજે છે? આ સાંપ્રદાયિક માન્યતાઓ આ ફોફા લઈને માણસ ફરે છે, અનંત કાળથી ચાલે છે. પણ એ જ્યાં સુધી આ ફોફા સાથે છે અમુક સમય પછી એ જ ફોફા એને ધર્મ માને અને એમ જ છે. એ ફોફાને ધર્મ માને. જે ફોફા ફેંકી દેવાની ચીજ છે એને એ ધર્મ માને, એને એ ધર્મ સમજે. આવી જ્યાં અવસ્થા બને આનું નામ છે ભ્રાંતિ. આ છે પર સમય, આ છે આશ્રવ અને આ છે મિથ્યાત્વનો ગુણાકાર કરનાર આપણી વર્તમાન ભ્રાંતિ. તો આ અવસ્થામાં જીવ જ્યાં સુધી રહે ત્યાં સુધી પર સમયથી એ બહાર આવી શકતો નથી. સ્વસમયમાં સ્વમાં રહી શકતો અને સ્વસમયમાં ન રહે ત્યાં સુધી આ કાર્ય કરી. તો આ ભ્રાંતિઓ મિટાવવા માટે વ્યક્તિ વર્તમાનમાં જો તૈયાર થાય તો આ કાર્ય જરૂર એનું બને. સંપ્રદાય છે હિન્દુસ્તાનમાં અત્યારે 3000 સંપ્રદાય, 1-2 નહીં. અહીંયા 363 મતની આપણે વાત, અને અત્યારે આ વાત જે ચાલે છે ક્રિયાવાદી, એકાંત ક્રિયાવાદી જીવ કેવા હોય અને એની માન્યતાઓ કેવી હોય. એ અનુષ્ઠાનને જ ધર્મ, ફોફાને. અનુષ્ઠાન એટલે ફોફું. એ ન ખવાય અને ખાય તો બીમાર થઈ જાય. આવી અવસ્થાઓમાં જીવો સાધનને ધર્મ માને, પુણ્યને ધર્મ માને, સંપ્રદાયને ધર્મ માને. આ ધર્મ બની ન શકે. સ્વભાવરૂપ આત્મધર્મ ઈચ્છે એને રહેવા દો. આપણે એનું કાંઈ નિષેધ નથી કરવો, ઈચ્છે. પણ વસ્તુ સ્થિતિ શું છે એને માણસે સમજવું જોઈએ. અને ન સમજે તો એમના જીવન પૂરું થઈ જાય અને જે એને અનુભવવું છે એ કદી અનુભવમાં આવી ન શકે. આ અનુભવ કરવા માટે વ્યક્તિ આટલું તૈયાર રહેવું પડે, આટલું જાગરણ સાક્ષીભાવ હોય તો આ બધું બરાબર બની શકે એમ છે. પણ જાગરણ સાક્ષીભાવ ન હોય તો કે બધું બરાબર, તો માંડ ભાગવા થાય. તારી તાકાત લગાવ. 1 જન્મ નહીં અનંત જન્મો પાસ થઈ ગયા તો પણ હજી સુધી અનુભવ કેમ ન થયો? રૂકાવટ
આ ભ્રાંતિ જ્યાં સુધી જીવની રહે ત્યાં સુધી કદી પણ એનું કાર્ય સ્વનું કામ, આત્માનું, મારું કામ થાય, દુઃખના કારણો મીટે એવી કોઈ સંભાવના નથી. મન, વાણી અને દેહથી અને જગતના જેટલા પરમાણુ છે તેટલા માત્રથી જુદો આત્મા છે. આ શરીરના પરમાણુ, અત્યારે શરીર વ્યાપક આત્મા છે ને, પછી આ વિશ્વના આખા પરમાણુ, 14 રાજલોક ક્ષેત્રના પરમાણુ આ જીવે એક વાર નહીં અનંત વાર ગ્રહણ કર્યા અને છોડ્યા. જન્મો કેટલા છે આપણા? તો આ 5 શરીર છે એ પૂતગલ છે. તે 5 શરીરના પૂતગલ રૂપ પરમાણુ જગતમાં, લોકમાં ભર્યા છે. જ્યારે જ્યારે એને જરૂર પડી ત્યારે એને ખેંચ્યા અને જરૂર નહોતી ત્યારે એને વિખેરી નાખ્યા. તો આ 14 રાજલોક ક્ષેત્રમાં એક પોઈન્ટ એવો નથી કે જે પરમાણુ આપણે ગ્રહણ ન કર્યા હોય, આપણે પકડ્યા ન હોય અને આપણે શરીર રૂપ ન બનાવ્યા હોય. આનું નામ આશ્રમ, આનું નામ લગાવ. એ ક્યારે છૂટે? આનો લગાવ છૂટે ને, આનો અત્યારે. એટલે વધારે લગાવ જીવ માત્ર ને પેલો શરીરનો. શરીર તે જ હું, બીજો સંપત્તિ, ત્રીજી સંતતિ. આ 3 લગાવ. આ લગાવ પહેલો છૂટી જાય તો ઓલા 2 લગાવ છૂટી જાય. પણ આ લગાવ ક્યારે છૂટે? શરીર તે હું, આવું 100% જે જીવો માને છે એ ક્યાંક જો માને તો શરીર જ રહેવાનું છે અને શરીર એની રીતે જ કામ કરે. અને એને બોધ થઈ ગયો કે શરીર હું નથી, હું તો ચેતન ભગવાન નાયક સ્વરૂપ અકશાય આત્મા છું. આવો અનુભવ થઈ ગયો તો પણ શરીર જ રહેવાનું. શરીરમાં કોઈ બદલાવ એની રીતે જે બદલાવ થાય છે થવાના. બોધ થઈ જાય તો પણ બદલાવ એની રીતે જ થવાનો અને બોધ ન થાય તો પણ એનો બદલાવ એની રીતે જ થવાનો. એમાં મનનું કઈ ચાલે કે મને એમ કે ના આવું નથી કરવા દેવું, મારે બુઢાપો નથી જોતો, તો અટકાવી દો. બુઢાપાને અટકાવી દો, રોકી દો કે મારે અહીંથી જવું જ નથી કાંઈ માટે. અહીં પરમેન્ટ ચતુર્ગતિમાં કોઈ સ્થાન પરમેન્ટ નથી, કોઈ સ્થાન. હવે જવું ત્યારે કેટલું દુઃખ લાગે છે. જો જન્મ સુખરૂપ લાગે છે અને મૃત્યુ કેમ? આ તો જન્મ અને મૃત્યુ 2 છોર છે, 2 છેડા. જન્મથી યાત્રા શરૂ થાય છે, મૃત્યુ તરફ ચાલે છે. રોજ આયુષ આપણું, રોજ આયુષ, ક્ષણ આયુષ, ક્ષણ ભયંકર ભાવ મરણે. ક્ષણે આ શરીરનું આયુષ્ય ખતમ થાય છે. એને કોઈ રોકી ન શકે ભાઈ. તું રોકી શકે છે ભાવ પ્રાણને, અને ભાવ પ્રાણની દયા જો તારામાં આવી જાય તો તને બોધ થયા વગર રહી ન શકે. તો આ શરીર તો હંમેશને માટે મરણ ધર્મા છે, પૂતગલ માત્ર મરણ ધર્મા છે. એનું કામ કરે જ જાય. બોધ થાય તો મુક્તિ. તો આ શરીર સાધન બને, બોધ થાય તો આ શરીર સાધન બને મુક્તિનું, અને બોધ ન થાય તો આ શરીર સાધન બને કેનું સાધન બનાવવું? આપણે ડાયા થઈ જવું છે ને? એકદમ ડાયા થઈ જવું છે? માં કે મારો દીકરો બહુ ડાયો. કેટલો બધો ડાયો દીકરો. તો આપણે ડાયા થઈ જવું છે. અને કેવું ડાયા થઈ જવું છે? આનો લગાવ જો છૂટે તો માણસ, જો આનો લગાવ છૂટે ને તો એ પ્રૌઢ થઈ ગયો, અને આનો લગાવ ન છૂટે તો એ બાળકથી બેદ. બાળકને બોધ નથી ને, નહીં બોધ નથી. એમાં કઈ ફેર છે ને? તમે જુઓ, ઉંમર થાય પણ એ જો એને બોધ ન થાય તો એ બાળકથી બેદ છે. બાળકને હજી સમજ નથી એમ આપણે કહીએ. અને આ એમ કે છે કે મને શેની સમજ? કોની સમજ? સમજ છે શેની સમજ? હવે આપણે જેને સમજ માનીએ છીએ એ સમજ આપણને કેટલી કારગત બની. આપણે જેને સમજ માનીએ છીએ, આપણે જેને સમજ કહીએ છીએ, એ સમજ આપણને દુઃખના કારણો મિટાવવામાં કેટલી ઉપયોગી બની આપણે જોઈ શકીએ છીએ. એની આપણને ખબર થાય છે. આવી ખબર જ્યાં સુધી વ્યક્તિને ન થાય ત્યાં સુધી દરેક જીવ બાળ છે. બાળ એટલે બુઢાપો નહીં, બાળ એટલે અજ્ઞાન, બાળ એટલે અજ્ઞાની. જ્યાં સુધી જીવને સ્વયંનો બોધ ન થાય ત્યાં સુધી જીવ બાળ છે. તો આવી બાલ્ય અવસ્થામાં વ્યક્તિની અવસ્થા કેવી બને, કેવા તરંગો ચાલે. આ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન જો જીવને પ્રાપ્ત થાય તો જરૂર એની મુક્તિ થયા વગર આ દુઃખના કારણો ખતમ થઈ જાય. એ કાર્ય વર્તમાનમાં આપણે કામ કરવાનું છે.
તો મન, વાણી, દેહ અને જગતના આખા 14 રાજલોક ક્ષેત્રના પરમાણુ એક વાર નહીં અનંત વાર લીધા અને મૂક્યા. અને એ બધાની સાથે, એ બધા પરમાણુની સાથે એ મારા છે. આ શરીર મારું છે ને, આ શરીર અહીંયા જયારે આયુષ પૂરું થાય એટલે શરીર તો અહીંયા રહી જાય ને. જો આ પરમાણુ પૂતગલ છે તો અહીંયા રહી જાય, પછી બીજી ગતિમાં જાય કે અહીં શું, એને શું થાય, ત્યાં બીજું શરીર ધારણ કરે ને. તો આ પૂતગલનું શું થાય, મનુષ્ય જલાવી દે, દફનાવી દે. તિર્યક પ્રાણીઓ જંગલમાં એમના ખલાસ થઈ જાય, એમના સડી જાય અને પરમાણુ પાછા પૂતગલ જો ઉડી જાય. આ શરીરને જલાવી દે, રાખ થઈ જાય અને એ રાખ પણ જમીનમાં મળી જાય. જેને એ રાખનો જેને ઉપયોગ છે એ શરીર રૂપે એને પકડી લે. એકંદરી જીવો 5 સ્થાવર, એ 5 સ્થાવરને જેને એની જરૂર છે ને એ પકડી લે અને એનું એ પાછું શરીરનું નિર્માણ થાય. આ શરીરમાંથી બીજા અનેક શરીરો નિર્માણ થાય. એ શું કે પછી અહીં શું કહેતો હતો ઓલે કે માર કોનું, ઈ કોનું, આ કોનું, આ કોનું, આ કોનું, આ બધા પૂતગલ છે. આ બધા જીવોના પૂતગલ છે. આ બધા આપણે જોઈ શકીએ છીએ. તમામ પૂતગલો જીવના છે. જીવના એટલે બીજાના નહીં, મારા પોતાના. આ પરમાણુ એક નહીં, જગત આખાના પરમાણુ 5 સ્થાવર, વિજ્ઞેન્દ્રી, અસંગની પચંદ્રી, સંગની પચંદ્રી, જે જગત આખાની અંદરમાં જીવો છે એ બધાની સાથે મારું કનેક્શન છે. જો કારણ કે મેં શરીર બનાવ્યું, શરીરને છોડ્યું, એ એને ગ્રહણ કર્યું તો એ એને માને છે મારું. હું ઓલો કે જી મારું, કોનું મારું? છતાં પૂતગલ કોઈનું નહીં, છતાં જેની પાસે હોય એમ માને કે એ મારી ચીજ છે. આનું નામ લગાવ, આનું નામ એટેચમેન્ટ અને આનું નામ અજ્ઞાન. એ અજ્ઞાન જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આવા નવા નવા શરીરો જીવને ધારણ કરવાના. અને અજ્ઞાન મીટી જાય તો જીવ આ શરીરોથી મુક્ત થઈ જાય અને પછી બીજું શરીર ધારણ કરવું જ ન પડે. તો આ રીતે અનંતકાળથી આ બધું જીવને અંદરમાં ચાલી રહ્યું છે. એમાંથી આપણે બહાર આવવાનો પ્રયાસ કરવાનો છે. અને બહાર આવવા માટે વર્તમાનમાં જો માણસ પ્રયાસ, સહી પ્રયાસ જો કરે તો જરૂર એનું કામ થયા વગર રહી ન શકે. આ નક્કી છે. તો મન, વાણીને શરીર, જગત આખાના પૂતગલો આ જીવે એક વાર નહીં અનંત વાર ગ્રહણ કર્યા અને છોડ્યા. પણ એનું કંઈ થયું, માલિકી ભાવ રહ્યો અને એ માલિકી ભાવથી જીવ હંમેશને માટે દુઃખી રહ્યા છે. માલિકી ભાવ જેનો છૂટે એ જીવ સુખી બની જાય અને એ જીવને જરૂર આત્માની પરમ શાંતિ પ્રાપ્ત થયા વગર. જ્યારે કોઈનું પ્રાર્થના હોય ને ત્યારે બેનો બોલે બધા, પરમાત્મા એ આત્માને, સદગતના આત્માને પરમ શાંતિ આપજો. પરમાત્મા પરમ શાંતિ આપે. પરમ શાંતિ તો આપવા તૈયાર, તાર ઝીલવાની તૈયારી છે. પરમાત્માના વાઇબ્રેશન કોના? અનંત સિદ્ધો. અનંત સિદ્ધના વાઇબ્રેશન તો સતત વર્ષી રહ્યા છે. પણ એ કોઈ દી આપણને મહેસૂસ થાય? કેમ ન થાય? લોકના અગ્રભાગ ઉપર છે. કોઈ સેટેલાઇટ ત્યાં ન પહોંચી શકે એટલા ઉપર છે, બધાની ઉપર. અને એ બધાની ઉપર એના વાઇબ્રેશનો આખા વિશ્વ ઉપર, 1-2 ઉપર નહીં. કારણ કે અગ્રભાગ ઉપર છે એટલે 14 રાજલોક ક્ષેત્રની અંદરમાં બધા જ જીવોને એના વાઇબ્રેશનો નરક ભૂમિ સુધી પહોંચી જાય છે. પકડે કોણ? મહેસૂસ કોને થાય? સતત નિરંતર 24 કલાક પરમાત્માના વાઇબ્રેશનો વર્ષી રહ્યા છે. અન્નાધાર, જેમ વરસાદ વરસે અન્નાધાર બીજું હરું હરું બનાવી દે, લીલું છમ બની જાય, એમ પરમાત્માના વાઇબ્રેશનો ઝીલે ને એ આત્મા હરો બની જાય, હરો ભેરો બની જાય અને મુક્ત બની જાય. એ આત્મા બધા દુઃખના કારણોથી મુક્ત થવા માટે યોગ્ય બની ગયો. જેનું એરિયલ ઠીક હોય તે જ પરમાત્માના વાઇબ્રેશનો પકડી શકે. જેના એરિયલ અવ્યવસ્થિત હોય તે કોઈ દી એ વાઇબ્રેશનને કોઈ દી પકડી ન શકે. તો આપણે વર્તમાનમાં આપણા એરિયલને થોડું ઠીક બનાવવા માટે આપણે જો પ્રયાસ કરીએ તો આ કામ શક્ય સંભવિત છે. સમય પૂરો થાય છે. આ જીવને આવા એક નહીં અનેક અનંત ભવોમાં જીવે પોતા માટે, સ્વયં માટે કામ શું કર્યું એ માણસ જો થોડું સ્વસ્થ બની અને જો માણસ વિચારી શકે તો જરૂર એની યાત્રા આગળ ચાલ્યા વગર
રહી ન શકે. કાર્ય કરવાનું છે જાગરણ સાક્ષી ભાવ, અને જેનામાં જાગરણ સાક્ષી ભાવ તે બની જાય એ સચમુચ કામ કરી જશે. એમાં કોઈ વિકલ્પ નથી, એમાં કોઈ બીજો હેતુ નથી કે વ્યક્તિ હું આ જાગરણ પ્રત્યે મારું નુકસાન. બધાની અંદરમાં વ્યક્તિને બધા ક્ષેત્રમાં, એ ક્ષેત્રમાં નહીં, જાગરણ સાક્ષી ભાવની પહોંચ બધા ક્ષેત્રમાં છે. શારીરિક, માનસિક, વ્યવહારિક, કૌટુંબિક, આર્થિક અને પરમાર્થ સુધી. કારણ કે જે અવસ્થા છે એનો જાગરણ સાક્ષી ભાવ એટલે સ્વીકાર થયો એટલે એ અવસ્થાને બદલી જવું પડે. બદલવાના પ્રયાસથી કોઈ દી બદલવાનું નહીં. વ્યક્તિના પ્રયાસથી બદલવાનું નહીં. સ્વીકાર થયો એટલે એ બદલી જાય, એ એને સહયોગ આપવા તૈયાર થઈ જાય. ઉદયયોગ સંયોગ એને સહયોગ આપે, પણ સ્વીકાર થાય. સ્વીકાર ન થાય તો એની સામે આવે કે આવી જા, હું તૈયાર છું. ઓલો કે હું સ્વીકાર છે તો કે અમે ખલાસ. અહીં તો બે જ નથી, ઊભું ક્યાં રહેવું અમે આમાં તો હવે આપણું કઈ ફાવે એમ છે જ નહીં. સ્વીકાર થયો એટલે બધું જે છે, બધી જ અવસ્થાઓ છે એ નાબૂદ થઈ જવાની. અને વ્યક્તિની સહજ અવસ્થા નેત્રવી જે છે એને અનુભવમાં આવ્યા વગર રહી નહીં શકે. તો આવો સ્વીકાર ભાવ જાગરણ સાક્ષી ભાવના સદભાવમાં બને છે તો વ્યક્તિનું જરૂર કલ્યાણ થયા વગર રહી ન શકે. માંગલિક સંભળાવું છું, બેઠા બેઠા સાંભળજો. જેને ધ્યાનમાં બેસવું હોય એ બેસી રહે, અને જેને સ્થિરતા ન હોય તે જઈ શકે છે, પણ અહીંયા આવવાની કોઈ તસ્તી ન રહે. ચકારી મંગલમ નજિંદા મંગલમ સિદ્ધા મંગલમ સૌમંગલમ નગલિકરમ નગલારી યોગમાન સિદ્ધાલુગતમા સૌલુગતમા જયલી તનંદ હુનુગતમા હરી શરણ મંજામી હરિયંતા શરણ મંજામી જિદા શરણ મંજામી સૌ શરણ મંજામી કેલી તનંદં નમં શરણ મંજામી ચાર મંગલિંગાર્તમ યાર સંગર્જય મૌસાગરમાંગલદય સકલકર્મણોણિયન્દ મોક્ષધા સકલયનં ભાવદરી દેવનગારીજીવ પ્રેમ દેવાન સંસારમાની શરણાચાર શરણ નહીં પહોંચ જે નરનારી આગરે અક્ષય યાનિચરમૃત્યમૃતમસય લબ્ધિતનાવંદા શ્રી ગુરુગૌતમ સ્વામિને શરણય સદા.